કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, મારા મમ્મીએ આજે એટલું મસ્ત પાણીપુરીનું આયુર્વેદયુક્ત પાણી બનાવ્યું ને કે વાત જ ના પૂછો. આ પાણી સાથે પાણીપુરી ખાધા પછી એમ જ થશે કે બજારનું આ જે કેમિકલયુક્ત પાણી આવે છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પાણી છે. તો એ હાનિકારક પાણી સાથે પાણીપુરી ખાવા કરતાં આ રીતે ઘરે જ બનાવીશું. અને બનાવવું તો સાવ સરળ છે. મારા મમ્મીએ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ પરફેક્ટ માપ સાથે બતાવ્યા છે. અને તમે જોઈ શકો મારા ઘરના વ્યક્તિઓના બધાના રિવ્યૂ એટલા સરસ આવ્યા ને કે બધાને એટલું ભાવ્યું કે મસાલો પણ ઓછો પડ્યો. નાના બાળકોએ પણ ધરાઈને ખાધું અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક. તો ચાલો જોઈએ કે મારા મમ્મીએ આ આયુર્વેદયુક્ત પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવે છે. તો મિત્રો, એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે પાણી બનાવવાનું શરૂ કરીએ. આ શું બનાવો છો મમ્મી તમે? હું પાણીપુરી માટે આયુર્વેદિક ઔષધિનું પાણી બનાવું છું. આયુર્વેદિક ઔષધિનું પાણી? હા. અને એ પાણીપુરીનું? હા, આયુર્વેદિક પાણી બનાવું છું. તો પાણીપુરીનું પાણી જે આપણે બહાર પાણીપુરીનો ટેસ્ટ આવે એવો જ આવે? ના, એવો નહીં. આ એક વખત તમે પાણીપુરી આ વાપરી લ્યો ને એટલે પછી તમને બીજી ભાવે જ નહીં. બીજું પાણીપુરી તમને એ પાણી જ ન ભાવે પાણીપુરી. અચ્છા, એટલું મસ્ત ટેસ્ટ? હા, એવું મસ્ત. બહારનું જે પાણી હોય એમાં તો અલગ અલગ કેમિકલ થી બનતું હોય છે અત્યારના બધા પાણી. હા, એટલે આપણે આ સ્પેશિયલ ઘરનું આયુર્વેદિક એમ. જો આપણે પેલા આ એક નાનું પૂડિયું કોથમીનું લીધું છે. તો આમાં કેમ રાખી દીધું? આમાં એટલે રાખ્યું હતું કે અત્યારે કોઈ પણ શાકભાજી છે ને તો એ શાકભાજીમાં દવા છાંટતા હોય છે. એટલે દવા છાંટતા હોય ને એટલે આપણે આ અડધી કલાક પલાળીને રાખી દીધું હોય ને એટલે દવાની અસર હોય ને હા એ થોડી ઓછી થઈ જાય. એટલે એની અંદર પાણી નાખી અને પછી તમે રાખ્યું? હા, પાણી આની અંદર સાદું જ પાણી છે? હા, સાદું પાણી અડધી કલાક પહેલા મેં પલાળી દીધું હતું. અને હવે હું એને છે ને કટિંગ કરી નાખીશ. બરાબર. હા, એટલે પાલકના જે દાંડલા છે એના સહિત લેવાના? હા, અરે એનો તો સ્વાદ બહુ સરસ આવે. અચ્છા, દાંડલા સહિત આપણે ઉપયોગ કરીએ ને બહુ સરસ એનો ટેસ્ટ આવે. પાણીપુરીના પાણીનું નામ સાંભળીને જ મને મોઢામાં પાણી આવી ગયું. હવે જલ્દી થાય ને એની રાહ જોઉં છું. એમ ને, બહુ મસ્તીનું પાણી બને. અને આ પાણી આ રીતે સરસ કટ કરી દે. હા, તો આ પાણી પીધા પછી તમે એમ કહો છો કે પાણીપુરીનું બીજું પાણી નહીં ભાવે? ના, ન ભાવે. એમ નહીં, હાલો પાણી જેવું બનશે કે તમારે બીજું પાણીપુરી બીજી વખત તમે બહારની પાણીપુરીનું પાણી તમને ભાવશે જ નહીં એમ. આવી રીતે નાના કટ કરી લ્યો છો કાતરથી? હા, ડાળખી સહિત. તો તમે આ પાલકના જે પૂડિયા લીધા હતા એ કેટલા લીધા હતા? કેટલા પાન લીધા હતા કે કેટલા પૂડિયા લીધા હતા? મેં એક પૂડિયું લીધું છે. એટલે એક પૂડિયામાં અંદાજે કેટલા પાન આવે? એમાં 8 થી 10 પાન આવે. નાના મોટા મિક્સ હોય તો જો બહુ મોટા હોય તો એક પૂડિયાની અંદર 5 પાન હોય અથવા તો 6 પાન હોય. અને નાનું મોટું ભેગું હોય તો 8 પાન હોય, 10 પાન હોય. બરાબર. જેવું પછી પૂડિયું એવડું એક પૂડિયું લીધું? હા, એક પૂડિયું એવડું લેવાનું. મમ્મી કેવડા પાન છે બતાવો તો સેજ. જો આમાં એક પાન એકદમ મોટું છે. અચ્છા. મેં 2 પાન એકદમ મોટા હતા એ સુધારી નાખ્યા છે. અને આ પાન થોડા નાના છે. એટલે નાના અને મોટા મિક્સ હોય એટલે મોટા હોય તો 5 થી 6 પાન એક પૂડિયામાં વીટેલા હોય. એટલે એ એક જ પૂડિયું લેવાનું એમ. હવે પાલક આપણી સુધારાઈ ગઈ છે સરસ એકદમ આવી રીતે. અને કોથમરી છે તો કોથમરી કેટલી લીધી છે મમ્મી? કોથમરી આપણે નાનું પૂડિયું હોય ને નાનું એક પૂડિયું. અચ્છા, આમાં છે એ લીધી? હા, આ જે છે ને આ એક નાનું પૂડિયું થાય. બરાબર. એટલે મેં અડધી કરી છે, અડધી મારા હાથમાં લીધી છે અને અડધી નીચે પડી છે. એટલે એ એક નાનું એક પૂડિયું લેવાનું કોથમરીનું. બરાબર. અને ડાંગલા સહિત
એટલે આને પણ આપણે દાંડલા સહિત લેશું એટલે દાંડલાનો સ્વાદ છે ને બહુ સરસ આવે છે, એટલે આપણે દાંડલા સહિત લઈશું. જો અમે અજમો અને ફુદીનો બે સરસ ઉગાડેલું છે, તો આમાંથી છે ને સારો એવો મસ્ત ફુદીનો લઈ લઉં થોડોક. તો ફુદીનાની એ આપણે ડાળખી સહિત લઈ લેશું આ રીતે. હવે આપણે ફુદીનો થોડોક સુધારી લેશું. એકદમ ફ્રેશ. હા, ઘરનો જ ફુદીનો જો, હા, કુંડામાંથી સરસ મજાનો તાજો લીધેલો છે, અને તાજાની તો પછી સુગંધ એવી આવે, અરે બહુ મસ્ત આવે છે આમ. એમ એની તાજાની તો વાત જ ન કરવી. તાજું તો એ કોઈ પણ વસ્તુ, તાજી વસ્તુ છે એ એનો ગુણ જ જુદો હોય. હવે મને એમ થાય છે કે જલ્દી પાણીપુરીનું પાણી બને તો સારું. એમ ને હમણાં બનાવી, પેટમાં બુડું થાય છે. એમ ને હમણાં બનાવી નાખી. ને આ ફુદીનો કેટલો લીધો મમ્મી? ફુદીનો છે ને મેં ઓછામાં ઓછી 10 ડાળખી હતી. 10 જેટલી, હા 10 જેટલી ડાળખી છે, એવી નાની મોટી આવી ડાળખી 10 જેટલી છે. અને દાંડલા સહિત સુધારી નાખું છું. ફુદીનો આપણે સુધારાઈ ગયો બધોય. હા, ફુદીનો સુધારાઈ ગયો. હા, તુલસીના પાન. હા, હવે આપણે થોડા તુલસીના પાન નાખી દેશું. તુલસીના પાન કેટલા લીધા મમ્મી? તુલસીના પાન 25 થી 30 જેટલા લીધા છે. બરાબર. એટલે તુલસીના પાન અત્યારે શિયાળા માટે બહુ સારા, શરદી ઉધરસ માટે બહુ સારા. બહુ સારા. આપણે કેટલું મસ્ત આયુર્વેદિક પાણી બનાવવું જ છે તો પછી કેમ નહીં. હા, તુલસીના પાન પણ બહુ ઉપયોગી છે શરીર માટે. હવે આ પાણી આપણે બનાવીએ છીએ, એમાં હવે બીજું શું નાખવાનું છો? હવે કઈ રીતે કરશું? હવે તો પહેલા છે ને આપણે એના માપ પ્રમાણે આપણે કેટલું કરવું છે ને એના માપ પ્રમાણે પાણી નાખવાનું છે. અચ્છા, એટલે કેટલું પાણી આપણે નાખશું આમાં? પાણી છે ને પેલા હું ગ્લાસ ભરીને નાખું. અચ્છા, કેવડો? એટલે ગ્લાસના માપ પ્રમાણે પરફેક્ટ માપ આવે, એમ કે કેટલું આ બધી વસ્તુ મસાલાની છે એ આપણને બરાબર જ આટલું નાખીએ એટલે એટલું થાય, એટલે એ પ્રમાણે પહેલા હું પાણી નાખી લઉં. આપણે એ બાટલો છે જે પાણીનો, એ આપણે 2 લીટરનો છે, બરાબર? 2 લીટરનો છે. તો તમે કેટલા ગ્લાસ નાખો છો? જો કોઈને ગ્લાસ ઉપર, હા, આ ગ્લાસ છે, હા, આ સેજ ગ્લાસ મોટો છે, સેજ, એટલે હું જરાક અધૂરો રાખું છું. સેજ ગ્લાસ મોટો છે એટલે સેજ આખામાં સેજ ઓછો છે. એટલે હું આવા 10 ગ્લાસ પાણી નાખવા છે. બરાબર. 10 ગ્લાસ પાણી નાખું. આ 2 એટલે આપણે લીટર પ્રમાણે જોઈ લેશું કે કેટલા લીટર પાણી હોય છે. આ 3, આ 4, 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10. આપણે આ મીડિયમ સાઈઝના ગ્લાસ, સેજ ગ્લાસ મોટો છે પણ આપણે મીડિયમ સાઈઝના ગ્લાસ પ્રમાણેનું જ માપ આપણે લીધું છે પાણીનું. એટલે હવે આપણે આ પાણી આપણે લઈ લીધું, બરાબર? એટલે ટોટલ લીટરમાં કરીએ તો 2.5 લીટર. હા, 2.5 લીટર. હા, જો લીટર ભરીને નાખવું હોય તો ગ્લાસ પ્રમાણેનું શું છે કે હું જે મસાલો હું કરવાની છું એ બધુંય હું ચપટો ભરીને નહીં, ચમચી ભરીને નહીં, પણ હું 3 આંગળીની ચપટી ભરીને ગ્લાસ પ્રમાણે પરફેક્ટ માપ છે એનું. બરાબર. બરાબર. એટલે એ માપ પ્રમાણે હા મેં ગ્લાસ લીટર ઉપર એટલે મેં નથી કીધું કે ગ્લાસ પ્રમાણે માનો કે આ નાખું છું, આ સંચળ છે, બરાબર? તો હવે સંચળ હું નાખું છું તો આ ચપટી ભરીને આ ગ્લાસ પ્રમાણે કે આ 1 ચપટી, આ 2, આ 3, આ 4, આ 5, બરાબર? 5 ચપટી મેં સંચળ નાખ્યું અને 5 ચપટી આપણે
ટાટા નમક નાખશું એટલે સિંધા લૂણ બેયનો સ્વાદ આવી જાય. સિંધા લૂણ કે મીઠું ના, આપણે જે regular- ટાટા નમક. અચ્છા હા, હવે આપણે આ 1 ચપટી, આ 2 ચપટી, આ 3, આ 4 અને આ 5. હવે આપણે આ બરાબર એનું માપ જ છે, બરાબર. અને હવે આપણે નાખશું આ ચાટ મસાલો. અચ્છા આપણે આમે વિડીયો આ ચાટ મસાલો ઘરનો જ બનાવેલો છે અને એમાં ઓછામાં ઓછી 9 થી 10 વસ્તુ નાખેલી છે. એટલે ચાટ મસાલો કેટલો નાખશું આપણે? ચાટ મસાલો 1 ગ્લાસના માપ પ્રમાણે, જેમાં મીઠું 1 ચપટી નાખી એમ 1 ચપટી, 10 ગ્લાસ પાણી નાખ્યું છે અને 5 ચપટી સંચળ નાખ્યું, 5 ચપટી ટાટા નમક નાખ્યું, એટલે 10 થઈ ગયું. અને હવે 10 ચપટી આપણે ચાટ મસાલો નાખશું. બરાબર. આ 2, 3, 4, 5, આ 6, આ 7, 3 આંગળીથી લેવા. આ 8, આ 9 અને આ 10. એટલે આ 1 ગ્લાસના માપ પ્રમાણે મેં બધી વસ્તુ નાખી છે. હવે આપણે જે ગ્લાસના માપ પ્રમાણે આપણે ખાંડ નાખશું. 1 ગ્લાસમાં આપણે આ 1 ચમચી, એટલે આપણે 1.25 ચમચી ખાંડની નાખવી છે, બસ પરફેક્ટ માપ છે ગ્લાસમાં. તો આપણે 10 ગ્લાસ પાણી છે તો આપણે પહેલા 10 ચમચી ખાંડની નાખી દઈ. 1 પછી 2, 3, 4, 5, 6, 7, 8, આ 9 અને આ 10. હવે 10 આપણે 10 ચમચી ખાંડની નાખી. હવે આપણે 1.25 ચમચીના રેશિયાથી નાખવાની છે. 2.5 ચમચી. હા, 2.5 ચમચી આપણે બીજી ખાંડ ઉમેરશું. 2.5 ચમચી. 1, એટલે 1 ગ્લાસે 1.25 ચમચી ખાંડ બે. નાખવાની. હા. તમે જેટલું બનાવતા હોય એ પ્રમાણે 1 ગ્લાસે 1.25 ચમચી નાખવાની. હા, હવે આપણે આ 1/2 ચમચી તીખા પાવડર નાખશું. 1/2 ચમચી હા, તીખા પાવડર. તીખા પાવડર નાખશું. અચ્છા હા. આમાં મમ્મી તમે ગાજર લીધું છે? હા, હવે- પાણીપુરીના પાણીમાં ગાજર? હા, હવે આ બધી વસ્તુ છે, આટલી બધી વસ્તુ, પાલક, ગાજર, પુદીનો, તુલસી, એ આપણા શરીરમાં બીજું શું શું ફાયદો આપે? જો આ ગાજર 1 કટકો લીધો છે. હવે જો વધારે ગાજર આપણે નાખે, આનો સ્વાદ થોડો તુરો હોય ગાજરનો, એટલે આ બધી વસ્તુ છે ને તો અમે ફાયદામાં, આપણે દેશી ભાષામાં કહીએ તો અમારા વડવાઓ, અમે બધું જોયેલું સાંભળેલું કે જો ગાજર છે તો એ ખાઈને આંખોની રોશની માટે સારું. પછી આદુ છે તો કે એ પાચન શક્તિ માટે બહુ સારું. હવે આપણું ગાજર સરસ છીણાઈ ગયું છે 1 કટકો. હવે બીજું શું નાખશું? હવે આપણે આદુ લેશું. આદુનો કટકો એક એક કટકો. આપણે આદુનો લીધો છે. હા. આદુ પણ પાચન શક્તિ માટે બહુ જ સારું. એટલે આ અમે અમારો આ ઉંમરનો અનુભવ બોલે છે કે અમને બધું જોયેલું છે, અનુભવેલું છે અને આનાથી આ સારું થાય છે કે ભાઈ કાંઈ ને કાંઈ તકલીફ હોય તો આદુ છે એ વાયુ મટાડનાર છે, પાચન શક્તિ વધારનાર છે. એટલે આ હેલ્ધી પાણી આપણે બનાવીએ ને તો આપણા શરીર માટે બહુ સારું. એટલા મને ખાસ કરીને અત્યારે શિયાળામાં તો આદુ બહુ જ સારું, બહુ જ સારું. શરદી ઉધરસ માટે એન્ટીઓક્સિડન્ટ આપે છે, બધા. પછી વાયરસથી દૂર કરે છે. એક વખત પાણી આ બનાવી લીધું એટલે પછી બીજું પાણી આપણને બહારની પાણીપુરી તો ભાવે જ નહીં, એવું પાણી આનું બને. તમે બહુ પાણીપુરીનું પાણી, હવે તો મારથી રહેવાતું નથી. ઘરનું ઘર જેવું કઈ થાય જ નહીં. આટલું બધું પાણીપુરીનું પાણી નો બોલો. હું નહીં, જે આપણા જોતા હશે ને બધાય, એ બધાય નહીં છે ને આમ એમ થશે કે હવે જલ્દી પાણીપુરીનું પાણી બની જાય તો સારું. હા, બરાબર છે. હવે આંબળા લેજો. હા. આંબળા, પાણીપુરીના પાણીમાં આંબળા. આંબળો એક એવું ઔષધ છે કે દરેક ફળની અંદર
આમળાઓ જે છે એમાંથી વિટામિન સી ભરપૂર મળે અને આમળો એવો છે કે એ નિખાલસ છે, એ ગમે તેમાં કોઈ આડઅસર કરતો નથી. ગમે એ ફળ કાંઈ ને કાંઈ વાયુ કરે આ તે એવું હોય ગુણે. અને આમળો એક એવી વસ્તુ છે કે તમે એ શક્તિવર્ધક છે. એટલે કેટલા આંબળા લીધા છે આપણે? આમળા 5-6 એક જેટલા આંબળા હા, છ છે. જેટલા. મોટી સાઈઝ ના હોય તો 5 લઈ શકાય અથવા તો 6 લઈ શકાય. હા. પણ હાલો અત્યારે શિયાળો છે મમ્મી, હા. અને સરસ આંબળા આવે છે મસ્તી. હા, બરાબર. પણ તો આખું વર્ષ તો આપણે જો આ પાણીપુરીનું પાણી બહુ ભાવશે તો મને તો બહારનું ભાવવાનું જ નથી. હા. તો હવે આખું વર્ષ આપણે બનાવવું હોય તો આપણે શું કરશું? હવે આપણે જો આખા વર્ષની ગણતરી હોય તો એક તો પહેલી વાત કે આમળો છે ને એ દરરોજ એક આમળા જેટલું તો આમળો ખાવો, આ એક આપણી તાકાત વધારનાર છે. એટલે જો આ અત્યારે સિઝન છે, સિઝનનો લાભ લઈ લેવાનો. અને સિઝન જવાની તૈયારી હોય ત્યારે આપણે આમળાનો પાવડર બનાવી લેવાય. હવે આમળાનો પાવડર છે ને તો એ આપણે ગમે ત્યારે આપણે આવું પાણી બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. અને આમળા જે પાવડર આપણો ઘરનો હોય તો આપણે એનું ત્રિફળા ચૂર્ણ પણ બનાવી શકીએ. આપણે આંબળાની સુકવણી કરી છે તો હા. એનું હવે તમારા પાણીપુરીનું પાણી બનાવી દો કોઈ તમને. આપણે પાણીપુરીનું પાણી બનાવશું, પછી ત્રિફળા ચૂર્ણ બનાવશું. એમ તો મેં એક દિવસમાં આંબળાની સુકવણી કેવી રીતે કરવી એનો વિડીયો બનાવ્યો જ છે ને. હા, જો મારા દર્શક મિત્રોને જોવો હશે અત્યારે તો એની લિંક હું છે ને છેલ્લે આપી દઈશ એમને કે એક દિવસમાં સુકવણી કઈ રીતે કરી શકાય એમ. બરાબર. આ બધી વસ્તુ જે આપણી રસોડાની ઔષધિ છે અને એ ઔષધિ આપણા ઋષિઓએ આપણને અગાઉથી આપેલી છે કે આપણા શરીરની અંદર 5 પ્રકારના વાયુ છે. અપાન વાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ, પ્રાણ વાયુ. આ બધા વાયુ છે એકબીજા આપણને ઉપડતા જ હોય. આપણને ખબર જ છે કે ક્યારેક એવી વસ્તુ ખાવામાં આવી જાય તો શું થાય, પેટમાં દુખે. તો પેટમાં દુખે તો એની ઔષધિ તો કે આપણા જે પરંપરાગત જે વડવાઓ છે એને અપનાવેલું છે. અને હજી મને થોડીક એવી અનુભવની પહેલેથી મને શોખ હતો એટલે મને ખબર છે કે આમળા શક્તિવર્ધક છે. બાકી વિટામિનની એવી તો આપણને હવે ખબર પડી પણ પરંપરાગત આ બધો અનુભવ મારો છે. અને એમ થઈ જાય કે આ શિયાળો છે ને અત્યારે ભરપૂર જે શિયાળાનું છાણું અને ગઢપણનું નાણું એટલે કે શિયાળામાં જે કાંઈ વસ્તુ આપણને સ્ટોર થઈ જાય, ચોમાસામાં બધાની તબિયત હાલદમ લથડતી હોય. એટલે આ શિયાળામાં છે ને તો ટોટલી શાકભાજી, ફ્રૂટ, એટલે આ ટોટલી વસ્તુ છે એ બધી આપણને આયુર્વેદિક આપી દીધી છે શિયાળાની અંદર. એટલે અત્યારે સ્ટોર કરી લેવા જેવું છે. અત્યારે બધું એક રોટલી ઓછી ખાય તો ચાલે, પણ આ ઔષધિનું સ્ટોર કરી લેવો જોઈએ. આપણને બધું એમાં જે કાંઈ ભગવાન બધું મળી રહે. હા, બધું મળી રહે. ઓકે, હવે આપણા આંબળા સરસ છીણાઈ ગયા છે બધાય. હા, બધાય છ આંબળા છીણી લીધા છે. તો હવે આપણે આ શું નાખવાનું બાકી છે? હવે આપણે કરવાનું છે હવે લીંબુ નાખશું. લીંબુ આપણે કેટલું નાખશું? લીંબુ આપણે એક લીંબુ નાખી દેશું. એક લીંબુ નાખી દેશું. રસ કેટલો નીકળે છે એના ઉપર આધાર ને? હા, રસ નીકળે એના ઉપર આધાર રહે. મોટું હોય તો એ પ્રમાણે, નાનું હોય તો જરૂર પડે તો 2 પણ નાખવા પડે. આપણે એ પછી લીંબુ પ્રમાણે આપણે ખટાશ કેવી ખાવી છે એ પછી થોડુંક આપણા ઉપર ડિપેન્ડ કરે. અને આપણે આની અંદર જ આપણે લીંબુ નીચવી નાખશું એટલે જો બી પડે ને તો એની અંદર બી પડી જાય. ઈ આઈડિયા સારો. હા, એટલે બી રહી જાય. આ બી અંદર નો પડે. બી અંદર નો પડે. હવે આપણે બધું બ્લેન્ડર થી બ્લેન્ડ કરી દઈશું. હા, હવે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી દઈશું. સુગંધ જોરદાર આવે છે. હવે આપણું આ આયુર્વેદિક પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગાળી લઈ. હવે આપણે આ પાણી તૈયાર થઈ ગયું છે અને આ પાણીની અંદર પરફેક્ટ ટેસ્ટ પ્રમાણે નાખેલું છે. છતાંય તમને કોઈ મીઠું જરાક વધારે જોતું હોય અથવા તો ખટાશ વધારે જોતી હોય, કોઈ મીઠાશ વધારે જોતું હોય તો તમે નાખી શકો છો, અથવા તમારા સ્વાદ પ્રમાણે તૈયાર કરવાનું. આ મારા પરફેક્ટ માપ પ્રમાણે છે. અચ્છા, તમારે વધઘટ થોડું કરવું હોય તો તમે કરી શકો. હા, થોડું નાખી શકો. એકદમ આમ સ્ટ્રોંગ ટેસ્ટ જોતો હોય હા તો જ નાખી શકો. તમારે ચાખી લેવાનું. હવે આપણે આપણું પાણી ગાળીશું. મમ્મી સરસ આપણે ગળાઈ ગયું હા. તો પછી હવે આ એનો જે વેસ્ટેજ છે
એ વેસ્ટેજ નથી. તો આ તો બધું એકદમ ગુણકારી છે. આને થોડું તડકામાં સૂકવી એનો પાવડર કરી અને તમે શાકમાં નાખી શકો છો, તમે દાળમાં નાખી શકો છો, તમે તમારી રોટલી બનાવો અથવા થેપલા બનાવો એમાં પણ નાખી શકો છો. એટલે આને આપણે વેસ્ટેજ વેસ્ટેજ છે જ નહીં. એટલે આ બાકી છે ને આને સેજ આપણે તડકે સૂકવી અને પછી આને વાપરવાનું છે, નાખી નથી દેવાનો. કે આમાં તો અડધા વિટામિન પ્રોટીન રહી જતા હા, આપણે ના, ખાલી બ્લેન્ડર થી બ્લેન્ડ કર્યું એટલા માટે. ના, આ તો બહુ ગુણકારી છે અને નાખી ન દેવાનો હોય. એકદમ મસ્ત ચટાકેદાર ચટપટું પાણીપુરીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, આનો જે મેં મસાલો બનાવ્યો છે ને એકદમ સરળ રીતે જ બનાવ્યો છે, સિમ્પલ જ. કે એની અંદર આપણે બટેટા બાફીને અને જે ચણા લીલા, અત્યારે લીલા ચણા આવે છે શિયાળામાં, તો મેં લીલા ચણા લીધા છે અને એને બાફી લીધા હતા. એમાં મીઠું, ધાણા જીરું અને મરચું નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું હતું. બસ આ જ મસાલો તૈયાર કરી અને મેં પાણીપુરી બનાવી અને આ પાણીના લીધે જ આ પાણીપુરી એટલી ટેસ્ટી લાગી ને કે વાત ના પૂછો. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો મિત્રો, તમને જો આ રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય અને ગમી હોય ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ થોડી ઉપયોગી બની શકે. અને આવા જ નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.